24/2026 તો આજે મારા લગ્નના 12 મહિના કમ્પ્લીટ પૂરા થઈ ગયા. જો કિશન સાયકલ લઈને આવે ચો જઈ લે સાયકલ લઈને આ કેટલા મુખા પા આજો બાપા ગરીબ છું બાપા 15 દાડે કોઈ ખાતું નહીં 2 મહિને પાણી નહીં પીધું. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ આપણે મંદિરમાં જ ચાલુ કરીએ. દર્શન કરવા આવ્યા હતા એટલે જય મા બીપડી શીખો હતા. તો મિત્રો આજે તારીખ છે 24/2026 તો આજે મારા લગ્નના 12 મહિના કમ્પ્લીટ પૂરા થઈ ગયા. અને ખરેખર દેવની દયા શું કહેવાય તો હું તમને શોર્ટ શબ્દોમાં કહું, જ્યારે મારા લગ્ન લીધા એમ થોડા દિવસો પહેલાં મમ્મીની તબિયત બહુ જ બગડી હતી. પણ અમારા લગ્નની જવાબદારી મારા લગ્નની, મારા બહેનોના લગ્નની જવાબદારી અમારા માતાજીએ લીધી હતી. તો બધું સુખ શાંતિ પાર પાડી હતું. અને હજુ સુધી મારી મમ્મીની તબિયત સારી છે, ભગવાન માતાજી સારી રાખશે એવી મારી બીપડી શિકોતરને અરજી હ. તો મિત્રો દેવ એ દેવ કહેવાય અને એની દયા અપરંપાર હોય. આપણને માગતા આવડવું જોઈએ, એના જોડે લેતા આવડવું જોઈએ, એની રહેણી કહેણી હોવી જોઈએ. તો મિત્રો અમારા કુળદેવીમાં બહુચર માં બીબડી શિકોતરની દયા ખૂબ જ છે અમારા કુટુંબ ઉપર. તો માતાજી આવીને આવી દયા સદાય બનાવી રાખજો. આજે 24/2026 તારીખ છે. જ્યારે વ્લોગ આવશે ત્યારે 25 તારીખ થઈ ગઈ હશે. તો મિત્રો 25 તારીખે મારા બહેનોના લગ્ન હતા અને આજે 24 તારીખે મારા લગ્ન હતા. તો વ્લોગ દ્વારા હેપી મેરેજ એનિવર્સરી બહેનોના. તો માં બીબડી શિકોતર સદાય તમારી કૃપા રાખજો. તો હવે વ્લોગમાં આપણે આગળ વધીએ. દર્શન કરીને હજી ચા પીવાનું બાકી ઘરે જઈને ચા નાસ્તો કરી દઈએ. તો મિત્રો આ બાજુ મમ્મી આપણા ઓલે ફરી ચા મૂકી હે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આ બાજુ જો ચા થઈ રહી છે અને પેલી બાજુ આપણા ચા નાસ્તો કેવડો ને બિસ્કિટ. મારા મંદિરમાં થોડી વાર થઈ ગઈ એટલે મમ્મી વળી ચા વાટ જોઈ અને પછી શાક મળવા બેઠી તો ભાસે આવ હરગવો તે બધા માટે નહીં. કાચા ટોમેટાનું શાક કરો. કાચા ટોમેટોનું ગોળ નાખીને કરવાનું મસ્ત થાય. આપણે અથાણા જેવું ભાવશે. ના મને તો પાકા ટોમેટો સેવ ટોમેટો કરવું. હા સેવ ટોમેટાનું કરો. પરથી જો કેવડો ને એવું લાગે કે થોડો હતું અમે એટલો જ મારે ઘણું થઈ ગયું. હવે આટલું ખાઈને તાર ઠેડ હવારે જો બપોરે નેટ ભૂખ લાગશે આટલું ખાઈને. તો મિત્રો આ બાજુ આપણે ચા નાસ્તો કરવા બેઠા, આ બાજુ પપ્પા ચા પી રહ્યા ચા પીને બેઠા કો કારીગરો એટલે મેલીને 2 જણાને મજા પડી જાય ચા પીવાની. 2 બંધાણી એટલે દૂધની થેલીઓ પડી રહ્યા કારીગર નહીં દે. તમારા લગ્ન કરે 1 વર્ષ થઈ ગયા. 24 તારીખ ને એ કીધું મેં મંદિરમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો ને એટલે એ વખત જ કીધું. એ પિંકી હું કહેતા કે ઉઠાડ કે જોન લઈને જા હું કોઈ ફરીથી જોન લઈને જવાનું. 1 વર્ષ પૂરું થઈ ગયું. 1 વર્ષ વલ્લે બેઠા એને 1 વર્ષ થતા વારે વલ્લે આજ મારા લગન હતા કાલ પિંકુ કાલ બોલી અને કાલ નહીં એનિવર્સરી ચલો બોલી કે 12 બોલી. તો મિત્રો બટી જો આપણો એટલો મોટો ફેન હે ને, હું જોડે રહું તો મારો બ્લોગ જો કરે. હું તને બહુ ગમું. ના તો હું તો આ પેલા સંકેત હતો ને વિડીયો એટલો સંકેત હતો જ નહીં. સંકેત ચો આપણે શક્તિ નો ફેન તું. ના તો બાની ફેમિલી નથી યાર. ઓ બાની ફેમિલી હતી તો પછતા બા ગમી તને. બા નો બિગ ફેન છું. બા તમાર બનો માર ફોટો પાડજો. તો મિત્રો હવે વિડીયો ચાલુ કરીએ આપણે. પાકે આભાર છે તમારો. એડા કટાવા ના એ બદલ તમારો આભાર. ના કો ભાઈ એરંડો કેવો કર્યો કે બહુ સારો કર્યો, આભાર છે તમારો. તો મિત્રો હું બટીન બા 3 જણા અમે જઈએ શૂટિંગ કરવા. સ્ટોરી નક્કી કરી દીધી છે અને હવે પહેલો કટ લેવા જઈએ હો. તો એ કટ હતો આપણા બોરે એટલે અમે બાઇક લઈ અને બોરે જઈએ હો. બાના બનાવ્યા હે ભુવાજી. એ ભુવાજી જય માતાજી.
કોક બે શબ્દ કહો તમારી ભાષામાં. એ ખમાન મજા કરવી હોય તો શું કરવું પડે એ કહો ખાલી. બે હાથે ને બે હાથે ધંધો કરવો પડે. રાત દાડો મહેનત મજૂરી કરવી પડે. વાત સાચી હે. એટલે એક સારો એવો કોમેડી વિડીયો હો તો મિત્રો આવશે એટલે તમે સપોર્ટ કરજો. હું કેવું બટી ભાઈ, બબે હાથે ને બબે હાથે સપોર્ટ કરજો. સારી સારી કોમેન્ટો કરજો ને બમ ખાવા લે પકડ. અમે આવું રિસ્ક લઈ વ્લોગ શૂટ કરીએ હો. સહદેવસિંહ શૂટિંગ કરી રહ્યા છે હોય ને હવે બાર પેણેથી આવવાના છે. હવે બાર એન્ટ્રી મારી છે. ફોન આવ્યો. આ તો વજે બૂટ લઈ દઉં. 1000 રૂપિયાના બૂટ લાવતા એન્ટ્રી પડે ભગવાન. એ લેટ બટી ખાઈને આવી યાર. તો બે કાટ લીધા ખાઈને પછી શૂટિંગ કરીએ. એટલે પછી યાર મોડા 3 વાગે ખાઈએ ને તો ઘરવાળા બોલી લેટ કેટકી લે મારે હવે. બા ખાઈ લ્યો હાડો, ખાઈને કરીએ શૂટિંગ. હું આવડે ચાલે છે. આ લે આવે આ બટ જવું કડવી નહીં. શું બનાવ્યું? શું બનાવ્યું? બાસુંદી. સેવ ડુંગળી મસાલેદાર. એ તો મને નહીં ભાવતું. મને તો હું જ ખાલી કેવું કહું ખબર, આપણે હલકો ફૂલકો ખોરાક ગુલાબ જાંબુ છે, પછી મીઠું જ નહીં ખાતા આપણે. શું કે ગળ્યું નહીં ભાવતું, પણ રસગુલ્લા હોય તો વળી 15-20 જેવા ખાઈ દઉં. બાકી વધારે નહીં ભાવતું મને યાર. ના ના આટલું ખાવું નહીં. ના નહીં ખાતો હું. પેટ ફાટી જાય, ખાવાનું પારકું હશે પણ પેટ પોતાનું છે એ વિચારીને થોડું ખાવ. આ સેવ ડુંગળી તો શું મને શીખું લાગે છે એટલે ને કે પા સેવ ડુંગળી તો મને ભાવે. ગુલાબ જાંબુ, પછી આપણે બરફી, પેડા, પછી પેલું કેવું કહો તમે પેલું પનીર, બીજું ખાઈ જ ભાવતું. પનીર શીખું ના હોય. ભૂખ મરા જા ખાઈએ. લેટ આબુ છે જ ને બંધ તો બનાવી છે. હવે એ તો મને ખબર નહીં. પાર્લેજીનું શાક બનાવો ખૂબ જાત. પાર્લેજી ને હા T20 ની કઢી બનાવું. હા જો પેલી બાજુ કિશન સાયકલ લઈને આવે. ચો જઈ લે સાયકલ લઈને. નામ તો સુનાવો કે ફૂમતા એ સાયકલ પર રીલ બનાવ્યું. ઓ મિત્રો આ બાજુ તો મિત્રો સાલો વિડીયો વ્લોગ બનાવવાની ના પાડેલી છે ને તો આ સુધરતા નહીં વ્લોગ બનાવી છે. તો મારા જાવચી બાજુ વ્લોગ બનાવવા. કાલથી વ્લોગની ચેનલ છે ને અમે ડિલીટ કરવાના છે મિત્રો, તો તમે આમાં સપોર્ટ કરજો. હું અમે કરો વ્લોગમાં કરો. તમે બે જણા ખેતી કરો. મારા ભલા મોણા હારી ખેતી જ કહેવાય. આ વ્લોગ વાળી રહી ને એ મારી ખેતી કહેવાય. ઈ ખેતી કરા અમે તમે બાર બે જણા જમીન નહીં વાવતા? 1500 વજાઈ રી. હા હાલ તો એક કે લગી આટલું વાયેલું નહીં મારે. મૂળ વાયેલું ખરું ને બાય ઈંડા ને બધું વાવી. હું યાર ખેતી કરતો નહીં. ભાઈ અમે ફ્રી ટાઈમમાં કરીએ. આ તો મુએ આ તો આપણા હાલ જો કર ચાલુ ફ્રી ટાઈમ જ કરું. 5000 રૂપિયા ખર્ચો છે અને વધ્યાથી 1500. વકડા મળતા નહીં. નુકસાન છે 3500 નું. એ શંકુ બટિંગ કહી દેજે રપ્પા રપ્પા કાટુંગા. क्या है निकल क्या બાન કેજે બાન કેજે રપ્પા રપ્પા કાટુંગા. હું ચોકલેટ લઈ આલું એમ કે હું કતાડો હું કે પપ્પા નહીં હું કતાડો એમ કે પણ એવું કે કેવા દે ફોન જોવા આલું ફોન જોવા. એ બા બોલાવા કે આવી સંકેત આપતા છે. તું કદાળો છે આ વળી એમાં છે કહેવાનું છે. એ એરા બોલા છે બાપા હું ગંધાણો કે એ શંકુ કહી દે ફેર રપ્પા રપ્પા કાટુંગા. કહી દે બિયા તો નહીં રપ્પા રપ્પા કાટુંગા કે ત્યારે જો આ વાર વાર ચોડે. કેવા બિયન છે લેવા હે જાવ આવી કે નહીં. આવશે તો ભલો રોવા. એક વખત લઈને આવા જ છે બટી. આમ થઈ જવો આ લઈને આવ્યો પેલો હંતાણો લાવજે તાર બાલમાં હળગાઈ દઉં. તો મિત્રો ફાઇનલી આપણો વિડીયો પતી ગયો હો અને હવે બેઠા ઘડીક પટીભાઈ નીકળવું હો. શક્તિભાઈ આયા હી પ્રગતિ કરી શક્તિભાઈ ને તમે પ્લાસ્ટર કરો. હા
ના ભાઈ મારા પાસે હવે ટાઈમ નહીં એડિટિંગ કરવાનો યાર વિડીયોનું ટાઈમ નહીં રમવા માટે. વિડીયોનું એડિટિંગ કરવાનું વ્લોગનું એડિટિંગ કરવાનું કોઈ પ્લાસ્ટર કરવાનું છે કે તમારે હા તો શક્તિભાઈને ભાઈ પ્રગતિના પંથે ચડી ગયા છે એમાં હાનું પ્રગતિ નથી. કારણ લ્યાપણમાં પ્લાસ્ટર ઉપર આવી ગયા આખી પ્રગતિ થોડુંક મજૂરી આખી. પણ મૂળ લ્યાપણમાં એક સ્ટેપ અધર આયા ને યાર ભાઈ તમે તો અમારી થઈ ગયું. કોઈ ભેંસો રાખતું નહીં. પેલા ભેંસો રાખતા સોણ મળી જતું બરોબર. અત્યારે સોણ પણ મૂકું થઈ ગયું ને ભેંસો કોઈ આટલા રાખતું નહીં. પહેલા તો એવું હતું કે ગમે એના પર જઈ અને સોણ લઈ આવતા તો કોઈ ના પાડતો હતા તો સોણે કોઈ લેવા દે એમ નહીં. મૂકું થઈ ગયું એટલે પૈસાથી વેગી હતા તો ને આ પેલા અમુક નહીં વેબસાઇટ એના ઉપર પૈસા મળી ખબર સોણ વેચતા તો મળે સોણ. આ કેટલા મૂઘા પાહા હજી વિચાર કરો કે જમાનો ચોદા હે. જૂનું બધું પાહું આવશે રહી રહી મિત્રો બટીભાઈ ને આપણે ભિખારી બનાવીએ હો પેલી ઠેલી લઈ દેજો થોડી એક્ટિંગ કરજે હાલજો બાપા હાલજો આજો બાપા ગરીબ છું બાપા 15 દાડે કોઈ ખાતું નહીં 2 મહિને પાણી નહીં પીધું કોઈ એક્ટિંગ કરવાનું કીધું તું મને શું બોલવાનું એવું કઈ કીધું નથી ભાઈ તો મિત્રો આપણે બટીને મૂકવા આવ્યા હતા રોડ ઉપર બાઇક લઈને નહીં જતી ખૂબ ફુવારે છે ખબર હા તો બટીભાઈ નો પોપટ થઈ ગયો પાછળ આવે પૂછી જો જતી હોય તો ફુવારે ફુવારે એક જ 10 રૂપિયા થાય હોય કોઈના જ છે અમને ખબર હોય યાર રિક્ષાવાળા ભાઈ બહારના સમજી અને 20 રૂપિયા ભાડું ગણાવતા હતા પણ હું બટી કે નાતો નહીં આપું મારે હા તો આપણે બાઇક લઈને બટીભાઈ રોડ ઉપર મૂકવા આવ્યા હતા હવે જઈએ ઘરે રીલનું એડિટિંગ કરવાનું પછી વિડીયોનું એડિટિંગ કરવાનું આપણા વ્લોગનું એડિટિંગ કરવાનું હોય તો હવે આમ આવી ગયું મજબૂત હમણાં જ લાવ્યું કારીગર ને હતા તાણ લાવ્યું નતું આપડા સભ્ય વધારે એટલે અમુક વસ્તુ આપણે મહિનો નહીં ચાલતી રોજ હોવા જ નહીં અઢી પપ્પાને બજારની હોય જ નહીં તો મિત્રો હવે આપણે એડિટિંગ કરીએ રીલનું કરી દઈએ પહેલા સાંજે 7 વાગે અપલોડ કરવાના એટલે તો મિત્રો આ બાજુ જો પપ્પા સામાન લઈને આવી જાય હા હમણાં લાયા એટલે અડધું લાયા બધું થોડું થોડું જે થઈ ગયું આટલું અડધું ત્યાં થોડું થોડું લાયા લો આમાં મરચું ને એક ને અડધો ને બધું કોમાં હું મરચું ને હા બધું છે ને આલી ફેર વધારે જ્યાં ને લગન હતા ને એટલે બહુ આપણે બહુ નહીં ખાતા ખાવાનું ઓછું કરી દેવું પડે હા તો કોઈ બહુ ખાતા નહીં રોજ બે દેવીને શેક બને એટલા આ બધું થાય બબે ને કરવા અમુક ને ભાવતું ના આવે તો કરીએ અને હા બધું પાછા છે ને થઈ રહ્યા હમણાં લગન હતા એટલે કપડા બબે જોડ ધોવાના ગાજર બધા એક એક જણ હવે ગાજરની સીઝન જવા થઈ ને એવું સફરજનનો ભાવ વધી ગયો છે તો એ લાભ જ પડે ને મારે ખાવાનું અરે પિંકીન બનાવે હું લઈને આવું એને લેતા હતા તો મિત્રો આપણે ધાબા ઉપર રાજા બહુચરનો વિડીયો એડિટ કરી અને અપલોડ કરવા આવ્યા હા અને જો હવે અડધો કલાક જેવો ટાઈમ બતાવે અને વાગવામાં 11:30 વાગી આપણે ખાઈને એડિટ કરતા હતા રાજા બહુચરનો વિડીયો એડિટ કરીને અપલોડ કરી દીધો તો સવારે 7:30 વાગે વિડીયો આવી ગયો હશે રાજા બહુચરમાં ના જોયો હોય તો જોઈ લેજો જો અપલોડ થવા મૂકી દીધો આપણે આ અપલોડ થઈ જાય પછી આપણે ઘરે નીચે જઈ અને આપણો વ્લોગ એડિટ કરી દેવું અને સવારે આપણો વિડીયો આવ્યો હશે એટલે કોઈ ટાઈમ ફિક્સ નહીં કયા ટાઈમે વ્લોગ નાખવું કારણ કે વિડીયો ટાઈમે આપણે વ્લોગ નાખીએ એટલે વ્યુઅર્સ તૂટી કાં તો આપણા વ્લોગના વ્યુઅર્સ તૂટી કાં તો આપણી ચેનલના વ્યુઅર્સ તૂટી
એ માટે થઈને વિડીયોના ટાઈમે હું કદી વ્લોગ નાખતો નહીં. આપણે જોઈએ મોડા જ નાખીશું, બપોરે નાખીશું કાં તો સાંજે નાખીશું. હવે આ વિડીયો અપલોડ થઈ જાય પછી આપણે નીચે જઈએ